મિત્રો, શું તમે જાણો છો કે અયોધ્યામાં રામ મંદિરમાં જે દાન ચોરીનો મામલો સામે આવ્યો એ પછી હમણાં તાજેતરમાં જે 24-25 જુલાઈ ગઈ ત્યારે ત્યાં પ્રાયશ્ચિત અને શુદ્ધિકરણનો કાર્યક્રમ હતો. હવન અને મંત્રોચ્ચારની આખી એક પ્રક્રિયા બાદ 24 અને 25 જુલાઈએ 10 દિવસનો આ કાર્યક્રમ હતો જે પૂરો થાય છે. તમે વિચારો કે 24-25 તારીખે જુલાઈએ આ આખો કાર્યક્રમ સંપન્ન થાય છે મંત્રોથી, હવનથી વગેરે વગેરે વાતોથી. છેલ્લા 10 દિવસથી એ વસ્તુ ચાલતી હતી. મતલબ 15 તારીખની આસપાસથી આ પ્રાયશ્ચિત અને શુદ્ધિકરણની વાતો ત્યાં રામ મંદિરમાં અયોધ્યામાં ચાલતી હતી. જે દાનચોરીનો મામલો સામે આવ્યો એ પછી 10 દિવસથી આ પ્રક્રિયા ચાલતી હતી રામ મંદિરમાં અયોધ્યામાં. ક્યાંય પણ મીડિયાના પ્લેટફોર્મ પર તમે આ બધી વસ્તુ જોઈ કે મોટા પાયે આની કવરેજ થતી હોય, મોટા પાયે આના ઉપર કોઈ વાત થતી હોય, ન્યૂઝ ચાલતી હોય? મેં તો નથી જોઈ અને મને વિશ્વાસ છે તમે પણ નહીં જોયું હોય. આજે ક્યાંક ગણ્યા ગાંઠ્યા માધ્યમ ઉપર જ્યારે આ પ્રક્રિયા થઈ કે આ જે બધું ત્યાં બન્યું એના સમાચાર સામે આવે છે, આ શુદ્ધિકરણની વાતો કે પ્રાયશ્ચિતની વાતો, હવન, મંત્રોચ્ચાર, 10 દિવસનો કાર્યક્રમ, ત્યારે સામાન્ય જનતાને ખબર પડે છે કે આવું કંઈક પણ ત્યાં થયું. આપણને બધાને યાદ છે કે જ્યારે રામ મંદિરમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો, કેટલો મોટા પાયે એ ઇવેન્ટ હતી. દેશ અને દુનિયામાંથી કહી શકાય કે મોટા મોટા નામો, સેલિબ્રિટીઓ ત્યાં હાજર હતા અને સમગ્ર ઇવેન્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી ચમકાવવામાં આવી. અત્યાર સુધી જ્યારે આ દાનચોરીનો મામલો સામે આવ્યો ત્યાં સુધી દરેક જગ્યાએ કોઈ પણ ચૂંટણી હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, ક્યાંક ને ક્યાંક અયોધ્યાના રામ મંદિરને લઈને પબ્લિસિટી કરવામાં આવતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો મોટો મોટો ફોટો ત્યાં જોવામાં આવતો. પણ આ 10 દિવસની આટલી મોટી પ્રક્રિયા ત્યાં સંપન્ન થાય છે, આટલો મોટો કાર્યક્રમ કહી શકાય, કોઈ મીડિયા કવરેજ નહીં, કોઈ મોટી મોટી વાતો નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો નહીં, વચ્ચે ક્યાંય એમનું નામ નહીં. તમે વિચારો આને કઈ રીતે જોઈ શકીએ આપણે એક સામાન્ય નાગરિક તરીકે? આમ પણ દાનચોરીનો મુદ્દો જ્યારથી સામે આવ્યો છે ત્યારથી સરકાર ઉપર, પ્રશાસન ઉપર સવાલો ઉઠી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી પર સવાલો ઉઠી રહ્યા છે. દુઃખની વાત છે કે ભારતીય જનતા પાર્ટી, જે મારી પાર્ટી છે, હું જેનો સદસ્ય છું, એના ઉપર સવાલો ઉઠી રહ્યા છે, અમારા નેતાઓ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. પણ કેમ ના ઉઠે? મેં ઘણી બધી વખત આ દાનચોરીના મુદ્દા પર વાત કરી છે, પણ બીજા કોઈ ભારતીય જનતા પાર્ટીના મારા સાથી આના ઉપર વાત નથી કરી. જ્યારે ચૂંટણી હોય, અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ થઈ, પછી એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ કેમ ના હોય, વારંવાર આપણે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામના નારા ભીડમાં લગાવ્યા છે, કોઈ નેતા માટે લગાવ્યા છે, કમલમમાં કોઈ કાર્યક્રમ હોય ત્યાં લગાવ્યા છે. આખા દેશમાં કોઈ પણ ચૂંટણીનો માહોલ હોય, જોરથી જય શ્રી રામના નારા લાગ્યા છે. રામના નામે આપણે વોટ માંગ્યા છે, ક્યાંક ને ક્યાંક સત્તા પણ હાસિલ કરી છે તાજેતરમાં. પણ આજે એના ઉપર કોઈ વાત કરવા તૈયાર નથી. જે મીડિયાએ બધું માથે લઈ લીધું હતું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી, નરેન્દ્ર મોદી સાહેબના ચહેરાને ચમકાવવામાં આવ્યો, કોઈ કસર છોડવામાં ના આવી. આજે 10 દિવસનો આ કાર્યક્રમ ત્યાં સંપન્ન થાય છે, પ્રાયશ્ચિતનો કાર્યક્રમ, ભૂલ જે થઈ એનો કાર્યક્રમ, દાન ચોરી જે થઈ એનો એક કાર્યક્રમ, હવન, મંત્રોચ્ચાર, આટલું બધું, પણ ક્યાંય એની ચર્ચા નથી થતી, ક્યાંય નહીં. આ શર્મનાક છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે, આ દુઃખદ છે.